हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે યુજીવીસીએલ એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર। હવે જનરલી આમ તમે જોવા જાવ તો તમારી પાસે 10 થી 12 દિવસ જેવો સમય છે। 17 તારીખે તમારી એક્ઝામ છે, રવિવારના દિવસે, બરાબર। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજ આવતા હતા કે શું વાંચવું, કેવી રીતના તૈયારી કરવી, એના વિશે કંઈક વિડીયો બનાવો। તો આ વિડીયોની અંદર તમારા બેઝિક સિલેબસ વિશે આપણે ચર્ચા કરશું, કઈ રીતના પ્રિપરેશન કરવું, ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ તમને કઈ રીતના મદદરૂપ થઈ શકે છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર। હવે જો સિલેબસ જે છે એ તમે તમારી જે યુજીવીસીએલની નોટિફિકેશન આપણી જે વેબસાઇટ છે એમાંની નોટિફિકેશન ડિપાર્ટમેન્ટમાંથી જઈને ડાઉનલોડ કરી શકો છો, અથવા આપણે યુજીવીસીએલની એક્ઝામ માટે એક પર્ટિક્યુલર ગ્રુપ બનાવેલું છે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની અંદર તમે જોડાઈ જાઓ, બરાબર। ત્યાંથી એટલે જે યુજીવીસીએલની જ પ્રિપરેશન કરે છે એમના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, બરાબર। તો ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી છે એ બધી તમને ત્યાંથી મળતી રહે, કંઈ મટીરિયલ છે, વાંચવાનું છે, વિડીયોઝ છે, એ બધું તમને ત્યાંથી મળતું રહેશે, બરાબર। હવે સૌથી પહેલા તમે જુઓ તો કે આ જે સિલેબસ છે ને એ મેં થોડોક સિમ્પ્લિફાઈ કરી દીધો છે, તમને જે આપેલો છે ને, બરાબર, એના કરતાં થોડુંક તમને સિમ્પલ સમજાય એ પ્રમાણે। જનરલી આપણે તમે જુઓ તો કે ભાઈ આપણા ઇલેક્ટ્રિકલના 4 મેઇન વિષય છે, બરાબર। બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ, મેજરમેન્ટ, ઓકે। તો એ પ્રમાણે આપણે જોવાનું છે। હવે તમે અહીંયા જુઓ, સૌથી પહેલા તમારે જે તૈયાર કરવાનું છે એ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તૈયાર કરવાનું છે, એટલે આપણે કરંટથી શરૂઆત કરવાની છે, બરાબર। એટમ છે, પરમાણુ છે, કરંટ છે, પછી કેસીએલ, કેવીએલ, ઓહમનો નિયમ, આ બધી બેઝિક વસ્તુ આપણે તૈયાર, રજિસ્ટર છે, સિરીઝ પેરેલલ છે, એ બધાય આપણે વર્ક, પાવર, એનર્જી એ બધું જે આવે છે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર એની આપણે તૈયારી કરવાની છે, બરાબર। એટલે એ બધું બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આવી ગયું। સૌથી વધારે જો ક્વેશ્ચન પૂછાતા હોય તો એ બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી પૂછાતા હોય છે, બરાબર। તો એ તમારે સારામાં સારું, અને જો બેઝિક ઇલેક્ટ્રિકલ સારું આવડતું હશે તો બીજા સબ્જેક્ટ પણ તમે વ્યવસ્થિત રીતે કરી શકો એમ છો। ત્યાર પછી બીજા નંબરનો તમને ટોપિક આપેલો છે એ વાયરિંગ આપેલો છે, બરાબર, જે સિલેબસની અંદર તમને આપેલું છે। હવે વાયરિંગની અંદર તમે જુઓ તો કયા પ્રકારના વાયરિંગ છે, બરાબર, કયા પ્રકારના વાયર ઉપયોગમાં લઈએ છીએ, પછી એમસીબી, ઈએલસીબી, બરાબર, ફ્યુઝ, આ બધાના વર્કિંગ, એના ફૂલ ફોર્મ આવી શકે છે, એના સિમ્બોલમાંથી પણ કંઈ ક્વેશ્ચન આવી શકે છે, એપ્લિકેશન શું છે એ બધું તમને એમાં ટોપિક્સમાં આપેલું છે, એ તમે જોઈ શકો છો। તો એ તૈયાર કરવાનું થશે, બરાબર, એટલે બીજું સબ્જેક્ટ। પછી આમ જો કે ત્રીજા નંબરનો સબ્જેક્ટ આપણો મશીન થાય, બરાબર। અહીંયા ટ્રાન્સફોર્મર અને એસીડીસી મશીન એ લોકોએ અલગ કીધેલું છે, એટલે ટ્રાન્સફોર્મર છે, ઇલેક્ટ્રિક અને એસીડીસી મશીનની અંદર તમે જો ડીસી જનરેટર, ડીસી મોટર, પછી સિંક્રોનસ જનરેટર, સિંક્રોનસ મોટર, બરાબર। ત્યાર પછી સિંક્રોનસ જનરેટર એટલે અલ્ટરનેટર થઈ જાય, ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ને 3 ફેઝ ને આ બધું એની અંદર કવર થઈ જાય। તો આ બધાના તમે જુઓ બેઝિક સિદ્ધાંત, રચના, ત્યાર પછી એના જે આપણે લોસીસ આવે છે, લોસીસમાંથી એમાંથી ક્વેશ્ચન આવી શકે છે। પછી આપણે ટ્રાન્સફોર્મરની મહત્તમ પાવરની કન્ડિશન છે, ટ્રાન્સફોર્મરના લોસમાંથી કોપર લોસ કેટલો છે, બરાબર, એમાં વેરિયેબલ થાય છે, એ પ્રમાણેના ક્વેશ્ચન આવી શકે છે। એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો એ બધું તમારે મશીન આખું તૈયાર કરવાનું થાય, ઓકે। એના પછી આપણે જોઈએ એટલે મેઇન વસ્તુ શું છે, ત્રીજા નંબરનો આપણે એમ કહી શકાય કે ભાઈ મેઇન સબ્જેક્ટ આપણે કહી શકીએ, બરાબર, બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી મશીન, મશીનની અંદર બધું આવી ગયું, ટ્રાન્સફોર્મર, એસીડીસી મશીન, બરાબર, અને આ પણ બીજા નંબરનો આપણે જોઈએ તો વધારે વેટેજ ધરાવતો સબ્જેક્ટ છે। પછી પાવર સિસ્ટમ, હવે આમાં તમને અલગ અલગ બધું આપેલું છે, બરાબર। હવે પાવર સિસ્ટમની અંદર જો જનરેશનની અંદર આપણે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, એ તમને નોટિફિકેશનમાં લખેલું છે, સોલાર અને વિન્ડ પણ આવી જાય, બરાબર। ત્યાર પછી ટ્રાન્સમિશનની અંદર તમે જુઓ તો કે ભાઈ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન આવે, બરાબર, તો કયા પ્રકારની ટ્રાન્સમિશન લાઈન છે એ આપણે જોવાનું થશે। પછી એની અંદર તમે જુઓ તો કે સેગ કેલ્ક્યુલેશન આવે છે, સ્ટ્રિંગ એફિશિયન્સી આવે છે, પોલ છે, કંડક્ટર છે, ઇન્સ્યુલેટર છે, કયા પ્રકારના ઇન્સ્યુલેટર છે, આવું બધું તમારે એની અંદર કવર કરવાનું થાય, બરાબર। પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, તો કે કયા પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર, તો ફીડર શું છે, ડિસ્ટ્રીબ્યુટર શું છે, સર્વિસમેન શું છે, બરાબર, એ બધું એમાંથી તમારે કવર કરવાનું થાય, ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ને એ બધી। એના પછી કેબલ, કયા પ્રકારના કેબલ્સ છે એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે, કેબલમાંથી હર વખતે ક્વેશ્ચન હોય છે, એટલે ખાસ તમારે આ પાવર સિસ્ટમની અંદર આવે છે, સિલેબસમાં તમે જોઈ શકો છો। એટલે મેં આખું પાવર સિસ્ટમ, જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, કેબલ, એ બધું આપણે તૈયાર કરી લેવાનું થાય। પછી સબસ્ટેશનમાંથી માનો કે કોઈ ક્વેશ્ચન તમને પૂછી શકે છે, ઓકે। પછી રેક્ટિફાયર અને ઇન્વર્ટર, આ બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો પાર્ટ થઈ ગયો, બરાબર, પણ એમાં એ લોકોએ અલગ આપેલું છે રેક્ટિફાયર અને ઇન્વર્ટરનું, તો એમાં તમારે એપ્લિકેશન બેઝ છે, રેક્ટિફાયર કયા પ્રકારના હોય છે, ઇન્વર્ટર શું કાર્ય કરે છે, એવા બેઝિક ક્વેશ્ચન તમને આવી શકે છે, ઓકે। પછી બેટરી આપેલું છે, તો બેટરીમાંથી પણ કયા પ્રકારની બેટરી હોય છે, પછી બેટરીનો કોઈ નાનકડો દાખલો આવી શકે છે, બરાબર, બેટરીની કેપેસિટી કેમાં હોય છે, એવો બેઝિક ક્વેશ્ચન તમને આવી શકતો હોય છે, ઓકે।
પછી મેઝરમેન્ટની વાત કરીએ, બરાબર. તો મેઝરમેન્ટની અંદર જો કયા કયા પ્રકારના મીટર છે એ તમને પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી આપણે 2 વોટ મીટર મેથડની જે પાવર ફેક્ટર વાળો ક્વેશ્ચન છે એ તમને મેઝરમેન્ટમાંથી મોસ્ટ આઈએમપી છે, હરેક પરીક્ષાની અંદર ઓલમોસ્ટ પૂછાતા હોય છે, બરાબર. 2 વોટ મીટર મેથડ વાળી જે મેથડ છે ને એમાંથી. ક્લિયર? એટલે મેઝરમેન્ટ તમારે તૈયાર કરવાનું થશે, પીએમએમસી ટાઈપ મીટર ને એમઆઈ પ્રકારનું મીટર ને એમાંથી બેઝિક તમને પૂછે કે ભાઈ ક્યાં ક્યુ મીટર કેમાં, જેમ કે પીએમએમસી છે તો કેમાં વાપરવામાં આવે છે, બરાબર. તો કે આપણને ખબર છે તો કે ડીસી ની અંદર આવશે, એમઆઈ છે તો એ એસી ડીસી બંનેમાં વાપરવામાં, એવા ક્વેશ્ચન તમને આવી શકે છે, બરાબર. એ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એવી રીતના તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી તમે જુઓ એમ્પ્લોયેબિલિટી સ્કિલ, તો આની અંદર થોડુંક ઇંગ્લિશ ને એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ને એવું બધું તમને એની અંદરથી પૂછાતું હોય છે, એ પણ સિલેબસની અંદર છે, ખાસ ધ્યાન દેજો, બરાબર. ત્યાર પછી વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ. હવે આમાં તમે જુઓ તો થોડુંક મેથ્સ આપેલું છે, થોડુંક આપણે જે ઇલેક્ટ્રિકલના દાખલા છે, વર્ક, પાવર, એનર્જી, રજિસ્ટર, સિરીઝ, પેરેલલ ને, બરાબર, એ બધાય પાવરના ને એ બધાય દાખલા છે આની અંદર કવર થાય છે. એ ઉપરાંત મેથ્સમાં તમે જુઓ ટકાવારી છે, બરાબર, ટકાવારી ને એવા બધા ટોપિક છે, નફો ખોટ ને એવા બધા ટોપિક એની અંદર કવર કરે. જો કે નફો ખોટ ટકાવારી છે, બીજા જે અલગ અલગ બેઝિક મેથ્સના જે ટોપિક હોય છે ને એ બધા આની અંદર કવર કરેલા છે. ઓકે, એટલે એમ્પ્લોયેબિલિટી સ્કિલ, વર્કશોપ કેલ્ક્યુલેશન તમારે તૈયાર કરવાનો થશે. પછી હવે જે મોસ્ટ આઈએમપી વસ્તુઓ છે, ફૂલ ફોર્મ, બરાબર. મેં હમણાં પહેલા કીધું એમસીબી નું ફૂલ ફોર્મ શું છે, ઈએલસીબી નું ફૂલ ફોર્મ શું છે, બરાબર, બીઆઈએસ નું ફૂલ ફોર્મ શું છે, આવા ફૂલ ફોર્મ તમને પૂછી શકે છે. એસી, ડીસી, બરાબર, જે આપણે ભણીતા હોઈએ છીએ બેઝિક ફૂલ ફોર્મ. પછી એકમો, તો કે ભાઈ રજિસ્ટરનો એકમ શું છે, કરંટનો એકમ શું છે, બરાબર, એમએમએફ નો એકમ શું છે, તો આવા કોઈ એકમો તૈયાર કરવાના થશે. પછી સિમ્બોલ, બરાબર, સિમ્બોલ સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે, બરાબર. કોઈ પણ જેમ કે ભણવાના લગતા કોઈ પણ સિમ્બોલ આપી દે તમને, ટ્રાન્સફોર્મરના કન્ઝર્વેટર ટેન્ક ઉપર છે ને એરો કરીને આપી દઈ કે ભાઈ આ શું કિસેનો સિમ્બોલ છે. પછી વાયરિંગના જે સિમ્બોલ આવે છે, બરાબર, ફેન છે ને અલગ અલગ જે બેલ છે ને અલાર્મ છે ને, બરાબર, એ બધા ક્વેશ્ચન એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે સિમ્બોલના, બરાબર. એના પછી તમે જો અર્થિંગ, જો કે આ ઇલેક્ટ્રિકલનો ટોપિક છે, અર્થિંગ એક અલગથી આપેલું છે. તો કયા પ્રકારના અર્થિંગ છે, તો કે આપણને જનરલી ખબર છે પાઇપ પ્રકારનું અર્થિંગ આવે, પ્લેટ અર્થિંગ આવે, બરાબર, કોઇલ અર્થિંગ આવે. અને એના પછી તમે જો અર્થ રજિસ્ટર ઘટી જાય તો શું કરવાનું થાય, એવા બેઝિક અર્થિંગને રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય છે. પછી સબસ્ટેશનનું અર્થ રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ, પાવર સ્ટેશનનો અર્થ રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ, એ બધાય પણ ક્વેશ્ચન અર્થિંગની અંદર કવર થાય છે. અને એ મોસ્ટ આઈએમપી છે, હરેક પરીક્ષાની અંદર જો એકાદો ક્વેશ્ચન આવતો હોય છે, એટલે એ તમારે ખાસ તૈયાર કરી લેવાનો થશે, બરાબર. એટલે જેટલું આ સિલેબસ તમારો જે છે, આ 14 ટોપિક મેં લખેલા છે, એ તમને જે સિલેબસ આપેલો છે એમાંથી જ મેં થોડુંક સિમ્પ્લિફાઈ કરેલું છે, બરાબર. એટલે આટલી વસ્તુઓ તમારે તૈયાર કરવાની થશે. જનરલી તમે જુઓ બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ, બરાબર, મેઝરમેન્ટ, અર્થિંગ વાળો ટોપિક એ આમ જોવા જાય તો એ પાવર સિસ્ટમની અંદર જ આવી જાય, બરાબર, કારણ કે સબસ્ટેશન એ બધું પાવર સિસ્ટમનો જ ભાગ છે. અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં તમને રેક્ટિફાયર અને ઇન્વર્ટર તમને આપેલું છે. બે વધારાના તમારે એક આ એમ્પ્લોયેબિલિટી સ્કિલ અને વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ, આ તમારે તૈયાર કરવાનું થાય, બરાબર. એ પ્રમાણે તમારે ભાઈ તમારું 100 માર્કનું પેપર રહેશે આટલાની અંદરથી. હવે આમાં સૌથી મહત્વની વસ્તુ છે કે તમારે બુક કઈ તૈયાર કરવાની છે, બરાબર. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી પરીક્ષાના 17 દિવસ બાકી હતા ને તો એને બુકની ખબર નહોતી, તો મિત્રો પહેલેથી તૈયારી કરવાની હોય છે, બરાબર. તો તમે છે ને આમાં સારી રીતે સારો સ્કોર કરી શકો. જો છેલ્લે પરીક્ષાની તારીખ આવે ને તમે જાગો તો એના માટે તમારા માટે થોડુંક અઘરું થઈ જાય, બરાબર. હવે બુકની વાત કરીએ તો બુક તમે જોઈ શકો છો, બરાબર. આ તમારી પાસે આકાશ પબ્લિકેશનની બુક હોવી જોઈએ. ઓકે, જે અહીંયા તમે જુઓ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ MCQ લખેલી છે, બરાબર. ઓલમોસ્ટ તમે જો આ નવું એડિશન છે, હજી આમાંય પૂઠા જે થોડાક આ જે છે કવર છે એ બદલાતા જતા હોય છે, બરાબર. પણ કોઈ પણ 7500 MCQ આની અંદર આપેલા છે આશરે, બરાબર. એટલે 7000 ગણતરી કરી લ્યો તો કઈ વાંધો નથી. તો આ બુકની અંદર બધું આ સિલેબસ કવર થાય છે. તો પ્રોપર તમારે આ બુક તૈયાર કરવાની છે, બરાબર. આ MCQ પ્રેક્ટિસ માટે જે ખાસ કહું છું, આ તો બધું થિયરિકલ વસ્તુ છે કે ભાઈ મને ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન, ઓપન સર્કિટ ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ એ બધું આવડતું હોવું જોઈએ, બરાબર. પણ મેન આ બુક છે એ તમને MCQ પ્રેક્ટિસ માટે છે. એટલે છેલ્લા દિવસોની અંદર તમે આ વાંચી શકો છો. જે લોકો પહેલેથી તૈયારી કરતા હશે તો એને આ વાંચેલી જ હશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. હવે જુઓ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ જે YouTube ચેનલ છે, ઘણા સમયથી જો તમે જોડાયેલા હશો તો તમે મિશન જેટકોના વિડીયો જોયેલા છે. જો તમે નવા વિદ્યાર્થી મિત્રો છો તો ખાસ તમને જૂના પેપરનું સોલ્યુશન આપણા YouTube ચેનલની અંદર છે, એ તમે જોઈ લો. UGVCL પેપર સોલ્યુશન લખશો ને એટલે મારા જ વિડીયો આવી જશે, બરાબર. તો એ પેપર સોલ્યુશન જોઈ લ્યો, સૌથી પહેલા નંબરની વસ્તુ. બીજા નંબરનું મિશન જેટકો કરીને એક મેં સિરીઝ ચાલુ કરી હતી, બરાબર. એમાં ઓલમોસ્ટ 10-15 વિડીયો જેવા છે. હવે 15 વિડીયો તમે શાંતિથી એક વખત જોઈ લો એટલે તમને ઘણું બધું ક્લિયર થઈ જશે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને એવા મેસેજ કરે, સર હું તમારા મિશન જેટકોના વિડીયો જોઈને હું પરીક્ષાની અંદર પાસ થઈ ગયો. જો કે વધારે મહેનત કરી જશે એવું નથી કે એ સફિશિયન્ટ છે,
પણ મેઇન વસ્તુ એ છે કે એને કાંઈક દિશા મળી છે મિશન જેટકોના વિડીયોથી, બરાબર. એટલે ખાસ એક વખત આ બધું ફ્રી ઓફ કોસ્ટ છે, યુટ્યુબની અંદર છે, બરાબર. તો ખાસ મિશન જેટકોના વિડીયો તમે જોઈ લ્યો. ડન. મિશન જેટકોના વિડીયો. ત્યાર પછી ટેસ્ટ માટે આપણી ટ્રાન્ઝેક્શન ક્લાસીસની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લ્યો. એમાં ફ્રી સેક્શનમાં જાઓ, એમાં તમને ટેસ્ટ મળી જશે, તો એ તમે ટેસ્ટ આપો એટલે તમને થોડોક આઈડિયા આવશે, બરાબર. અને જૂના પેપરની અંદર એવું નથી ખાલી UGVCL, DGVCL, PGVCL, MGVCL જેટલા છે, હમણાં જેટકોનું પેપર લેવાનું બધાય મેં પેપર સોલ્યુશન કરી દીધા છે, તો એ બધાય જૂના પેપર સોલ્યુશન તમે જોઈ નાખો. ખાલી UGVCL ને જોવાની જરૂર નથી. આપણે ભાઈ પાસ થવું છે, ક્યાંય પણથી કોઈ પણ પેપરમાંથી ગમે ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે, તો એ બધાય પેપર સોલ્યુશન તમે જોઈ નાખો, બરાબર. એટલે પેપર સોલ્યુશન મિશન જેટકો તમે જોઈ નાખો. ટેસ્ટ માટે આપણે ટ્રાન્ઝેક્શન ક્લાસીસની એપ્લિકેશન છે, એમાં ફ્રી સેક્શનમાં જશો એટલે તમને ટેસ્ટ મળી જશે. 100 મોસ્ટ આઈએમપી MCQ ની એક મેં વિડીયો બનાવ્યો હતો, બરાબર. તો એ પણ જો કે સૌથી અત્યારે વધારે વ્યૂ વાળો વિડીયો જ છે, એ પણ તમે જોઈ શકો છો, એમાંથી પણ તમને બેનિફિટ થઈ શકે છે, બરાબર. એટલે આ બધું જે છે ટ્રાન્ઝેક્શન ક્લાસીસનું ફ્રી ઓફ કોસ્ટમાં તમને જોવા મળશે ને આમાંથી તમને ઘણો બધો બેનિફિટ થશે. આટલું જોશો એટલે તમને ઘણો બધો ફાયદો થવાનો છે, બરાબર. આકાશ પબ્લિકેશનની બુક તૈયાર કરવાની છે, મેં તમને બુક બતાવી દીધી છે, બરાબર. એટલે આ પ્રમાણે તમે પ્રોપર જો મેઇન વસ્તુ એ છે કે 17-15 દિવસ તમારી પાસે 17 તારીખે એક્ઝામ છે, એટલે અત્યારે જે 10-12 દિવસ જેવો સમય છે, મેક્સિમમ ટાઈમ આની અંદર આપો. જો તમે જોબ કરતા હોય, શક્ય હોય તો 10-12 દિવસ માટે જોબ મૂકી દો અને 10-12 કલાક આની અંદર જ વાંચ્યા રાખો. ભાઈ આપણે તમારે જો જોબ મેળવવી હોય, સારા માર્ક્સ સ્કોર કરવો હોય, બરાબર, તો એના માટે સૌથી મહત્વની વસ્તુ છે ભાઈ અત્યારે બધું મૂકીને આમાં ધ્યાન દો, બરાબર. જેટલું વધારે તમે સમય આપે, તમે 14 કલાક વાંચી શકતા હોય તો 14 કલાક આપો, બરાબર. 15 કલાક વાંચી શકતા હોય તો 15 કલાક આપો, તો તમે આની અંદર સારો સ્કોર કરીને તમે નોકરીએ લાગી શકો છો. પાછું તમને આઈડિયા છે 6-6 મહિને તો આ લોકો પોલ ટેસ્ટ લે છે, બરાબર. પોલ ટેસ્ટ પછી જે એક્ઝામ આવી છે, તો હવે વળી પછી એક્ઝામ ક્યારે આવશે, એટલે આ વખતે લાગવાનો એક જ નિયમ છે કે ભાઈ મેક્સિમમ તમે જેટલો સમય આપી શકો છો એટલો સમય તમે આપો, બરાબર. અને મેઇન વસ્તુ છે કે ટેસ્ટ આપો. ટેસ્ટ આપવાથી તમને ખબર પડશે કે ભાઈ મારા કયા કયા ક્વેશ્ચન ખોટા પડે છે, કેટલું મને આવડે છે, બરાબર. શક્ય હશે તો બીજી ટેસ્ટ હોય હું એની અંદર અપડેટ કરી દઈશ, મને સમય મળશે એ પ્રમાણે, બરાબર. એટલે મેઇન વસ્તુ જે વધારેમાં વધારે સમય જેટલો આપી શકો એટલો તમે તૈયારીમાં ધ્યાન દો. આ સિલેબસ છે આ પ્રમાણે તમે તૈયાર કરો, બરાબર. ફૂલ ફોર્મ છે, એકમો છે, સિમ્બોલ છે, બરાબર. આ એવા નાના ટોપિક છે કે જે તમે રિવિઝન કર્યા રાખો, મેક્સિમમ રિવિઝન કર્યા રાખો, બરાબર. એટલે તમે રોકડા માર્ક મળી શકે છે. બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મશીન છે, પાવર જનરેશન છે, બરાબર. અને આપણા જે વિડીયોઝ છે એ બધાય તમને કામ લાગી શકે છે, ઓકે. એટલે આ પ્રમાણે તૈયારી કરશો તો વાંધો નહીં આવે, બરાબર. મેક્સિમમ સમય તમારે આપવાનો છે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.